ફેમિલી હવે આચું ને બોલો હવે ઈ મોટી ને ઉનાનો બરાબર ને હવે તો હેલો મિત્રો કેમ છો ભાઈ આદર જો ભાઈ અમારે હાંસ પડી ગઈ છે મસ્ત મજાની તો રિંકુબેન વરસ ફિશ રિપેર કરે છે તો આપણે રિપેર કરી જોઈ તો બિનાર તો હાલો ભાઈ વિડીયો ચાલુ કરી દઈએ જો ભાઈ સામડું પાડવું પડે વરસનું વરસ મોટી હતી બટકા પણ કરવાના છે એક બાજુ સામડું પીડ્યો છે એક બાજુ બાકી છે તો સામડું પાડીએ ને એ આપણે જોઈ પાછા જો ભાઈ માથું પણ કાપી નાખ્યું છે સારો પણ કાઢી નાખ્યો છે ખાલી બટકા કરવાના હાલો મિત્રો તો આપણે ઘરે આવી જશે ને વરજ રિપેર કરીને તો મારમાં રોટલા ઘડે કાબા હા જે માતાજી બધા મિત્રોને અને મારું પાસે હોંડિયા ખૂટે હેલો ફ્રેન્ડ કેમ છો મજામાં મજામાં જ રહેવાનું બાકી હોંડિયા ખાઈ ખાઈને અમે ઓકરી જાય તારે હોંડિયા ખાવા નહીં નહીં હો માર ને ખાવા કેમ મને હોંડિયા ને ભાવ કેટલા દીધા ને ખાઈ હોંડિયા તો ખાઈ છે નોર તો જે તો નોર તો બેઠું તે તો ના નોર આવે એક ધારા ખાઈ હોંડિયા ખાઈ તો મને તો ન ભાવે ચાર જમણ થઈ ગયા ને અમારે રિંકુ બેન ને શું કરે કઈ ખબર નથી ભાઈ હોંડિયા બાફે છે હમણાં નોરતામાં છે ને બધા ભગત થઈ ગયા છે એટલે હોંડિયા વેચાય નહીં ને એટલે બાફી અને ફૂંકવી દેવાના અને ડબલામાં ભરી અને હાંસવીને મેકી દેવાના પછી શું થાય તો આપણે ખાઈ એલસી થઈ કે હા એલસી હોય કે હા એક ધારો વરસાદ રહે કે એટલે મજા આવે ખાવાની એવું હોય હા ડુંગળી નાખી ડુંગળી એવું નાખીને પછી ખાવાનું પછી રીંગણા ભેગા મજા આવે પછી સમાના તો રીંગણા જ ખાવાના હોય રીંગણા ભેગા નાખે હુકલ ગુમલા તો કઈ વેચાય નથી એટલે તો કઈ આપણે ખાઈ નહીં અને મગરા છે હુકલ લાગી તો એલચીમાં ઈ ખાઈશું કેમ બધા ભાઈ બિચારા વહી ગયા આઠો મારો કા શાક નો પીડી એમાં વહી ગયા એ કેમ શાક ઠામકું કેમ બંધ થઈ ગઈ છે આ હવામાન બગડી ગયું વરસાદ આવ્યો એટલે ને આગાહી દીધી લખી પણ વરસાદ તો આવવાનો જ હતો કેમ કે ઘરણ હતું ને એટલે ઘરણ તો વરસાદને આવવું જ પડે તો એમાં શાક બશાક મારી ઘરે બીકર હોય ને ઊંડું ઊંડું વીજ એમ હતા જ બોલો શાક એ તમારે ઘરે બીવે એમ જીવ ન હોય જીવ તો હોય ને તમે તો પાછા બહુ જ બીવો બીવે લોટ થઈ જાય આપણે તો આટા જાય જમતો તો આપણે ગમે ત્યારે ખાવાનો કરી સાચી વાત હોંડિયા ખોરવાનું કામકાજ ચાલુ છે ને મોટા હોંડિયા ને ઓલા પણ એ આમાં એટલા ખોટા હારા હારા ફૂટવાના છે બાકીના નાના નાના છે ને હમણાં ઓલા તગારા નાખ દે રીંકુ વાઈટ ખોલાય તો બેટા કાંઈ કા વીણી નાખું આના કા બફાઈ નહીં રહી ગેસ હાવ 0 પોઈન્ટ ઉપર કરી નાખ બાફેલા હોંડિયા ખાવું જાવ એમાં મોટા છે હો હા ઈ ખાવ પછી ઓલા બે માણા પટવાથી ફ્રેન્ડ આવ્યા હતા આપણને મળવા તો એ કેમ લાગ્યું એને આમ રાજી થઈ જાય છે ખબર આવ્યા હોંડિયા થઈ ગયા મોજમાં આવી ગયા હા પછી પાછા બાજરાના રોટલા નો બને ઘઉંના રોટલા એ બાજરાના તો ઘરે ખાતા જ હોય ઘઉંના પણ ખાધા કે એને ભાઈ હો એને આપણે રોટલા નવીન લાગ્યા તો બહુ કહેતી ને એ કે આવું
કોક દી અમારા ઘરે આવો તો એ કે હોંડિયાનું શાક ખવડાવીએ વાળું કરવા આવું હા એમ થી એને મગજમાં ગળી ગયું કે આપણે હાલો જાય કેવાક આપણને હોંડિયાનું શાક ખવડાવે એમ જાય એટલે એ સાઈન આવ્યા અને હોંડિયાનું શાક ખવડાવ્યું મોજમાં આવી જાય એટલે 500 રૂપિયા આપતા જ હાથમાં હા હા એમ. બાકી માણસો આમ એક શું ફેર પડી જાય આવ્યા વિડીયો ન બનાવ્યો વિડીયો બનાવ્યો હોત ને તો બધા માણસને એમ થાત કે આવ્યા તો ફરાય ને ઘેર એમ. એ તો એવું થોડું છે તો વિડીયો તો પાછા ગમે તે દી આવશે તે દી બનાવશું. હા આટલે આવે કે હમ. તે દી બનાવી એ આવશે તો ખરા જ છે પણ હવે 15 દિનની વાર લાગે ને મહિનાની વાર લાગે પણ આ તો મારું આવશે જરૂર ઈન નહીં જતા ને હમ. હું કીધું આવશે હું કીધું કે હા. જરૂર ને જરૂર આવશે એમ કીધું ને હમ. એ આવે તે દી બનાવી લે બીજું કઈ કેવું છે બીજું તો કયા આમ ગામમાં જા ઈ તો કરતા બોલું. અહીંયા ગામમાં જા પપ્પા એલા બી દે તાર બાને હારે આકડે હું ગામમાં જવાય મને 3500 માં હુવરે દીધા ઓકે તો મારા હોંડીએ ન વેચાણે મારે હું બળતરા કરવી લ્યો 2 જોડ કપડા એને લીધા અને 2 જોડ મેં પાછા મને લીધી તા એને બોલ એમ બહુ પણ એકલે હું લાવું ત્યાં બી જાય તો એ તો કઈ થોડું સારું લાગે તો બાપુને લેવા ન દો ત્યારે. એટલે મેં એની 2 હાડીઓ પસંદ કર્યું તો એને પછી પાછા 2 જોડ એને પસંદ કરીને મને લીધી તા એમ બધું હતું હાડી જીવાઈને આવી જાય છે એટલે કપડાં દેખાડશું હો. હમ. વિડીયો બનાવશું સ્પેશિયલ કપડાં. તો એમ કંઈક કરીશું એમ કરશું ભાઈ હવે કે હોંડિયા બોંડિયા ખોટી છે ભાઈ મેં તમને બતાવી દીધી હાલો રિંકુભાઈ ઉગાડો ભાઈ હોંડિયા મિત્રો આ હે હોંડિયા જુઓ એ ભાઈ આ હે ને હવે હુકવી દેવાના ને સોમાએ પા ખાવાના ભાઈ વાહ વાહ હે ભાઈ નેક્સ્ટ લેવલ જોઈએ કો હવે હુકવી દેવાના ને હવે હુકવી દેવાના ભાઈ હાલો ભાઈ તો હોંડિયા આવી કે રીતે કંઈક મસ્તીના એવો ફૂટાઈ ગયા છે મધાભાઈને હું મેકવા ગયો ને ખાલી ગામ સુધી બોલી કરી તો એ કે હું છે ને હોનું પેટ્રોલ નખાઈ દઉં મને એ કે મવા સુધી મેકી દા તો ત્યાંથી કે એક ગાડી આવી છે તો એ ગાડીની ટાયર ફાટી ગઈ એ ન આવી પછી છે ને એ તો મવા સુધી મને લઈ ગયા મને 1.5 કિલો શાકે અપાયું 1.5 કિલો એને લીધું 500 ગ્રામ બીજી ગાડી લેવા આવી ને એને 90 રૂપિયાનું પેટ્રોલ નખાવી દીધું અને બીજું શું કહેવાય કે 500 ગ્રામ શાક એને અને કિલો શાક એને એટલું મધાભાઈ લીધું બોલ ને ઘરમાં આવી જશે ને? મોજમાં હતા હા પણ શાક આપણે ન પડ્યું ને એમાં એને દુઃખ લાગ્યું એટલે એ વી ગયા પછી હવે કેમ વહી ગયા કાંઈ હવે જ ન હું આવ્યા હતા એનું નામ મેં કેવું કેવું એ નામ મને ભૂલે હું હતું ને એનું નામ હતું સોનાભાઈ હા ને એટલે આપણે તો ભાઈ જ થાય એટલે આપણે એને બહુ ને ભાભી જ કહેવાના એટલે કાજલ ભાભી. એવું તો હમ. પણ અમારા નાનજીભાઈની વહુનું નામે કાજલ છે અને સોનાભાઈની વહુનું નામે કાજલ છે. એ તો આપણે શું વાંધો હાલે ઈ તો ફરે હા તો ઈ મારા કાજલ ભાભી હો. તે દી આ ગમે ત્યારે પાછા ઈ આવે ને હમ. તે દી શેકા પડ્યા ઈ રોટલા ઘઉંના જ બનાવો હો. હા એમ ઘઉંના ફાવે હા હા એમ ન કીધું કે ઘઉંના ને ખાવ હા મેં કીધું આ બેલ મહેમાન આવે ગમે એ હે તો બાજરાના રોટલા વધારે હોય. આ લોકોને ઘઉંનો રોટલો ખાયો એટલે સારું કહેવાય એમ લાગે દેશી મળી ગઈ કા એટલે આટલે પાછા આવે છે એટલે ઘઉંના રોટલા સ્પેશિયલ જ બનાવો. ઓકે થઈ ગયું એમ છે બધું ત્યાં બોલો આમ છે મિત્રો તો ભાઈ રોટલા બને છે આવી રીતે કઈ રોટલો બળી ગયો. તો બળે અને શાક બનાવી દો તમને બતાવી તો મિત્રો નીનો બેન હે ને અમાર કોમેન્ટ વાસો નીનો બેન તમારા મમ્મી બહુ હોશિયાર છે તમારા પપ્પાને બોલતા બંધ કરી દે રેખા બેન બસ બોલતો નીકળી ગયા પણ એ આમાં આર્મીના સાહેબ ઓલા ભાવનગર વાળા નથી મુકેશ સાહેબ એને ફોનમાં મને કહેતા હા તો એનો ફોન આવ્યો હતો એ સાહેબનો તો એ કે વાલજીભાઈ કે કોમેન્ટો અમે કરીએ તો તમે એટલો ટાઈમ લઈને કે જવાબને અમને આપી શકતા તો સાહેબને કે ખોટું લગાડતા નહીં સોરી પણ અમારે જવું એક નાનું બચ્ચું બેહાડવું પડે પછી કોમેન્ટ વાંચે ત્યાં હું સાંભળું ત્યાં મને ખબર પડે કેમ કે હું એટલો
ભણેલો નથી અને બહુ વાંચતા ફાવે નહીં, તો પછી મારે જવાબ તમને કેવી રીતે આપવો, એટલે કઈ ખોટું લગાડતા નહીં. તમે તમારે છે ને બહુ કોમેન્ટ એ તો બરાબર, જવાબ તો હું નહીં આપી શકું, પણ તમે છે ને ખાલી લાઈક અને એવું લાગે ને ત્યાં મળે ને તો ખાલી એકને વાટાના 2 વખત જોઈ નાખો ને તો અમારે વધારે પૈસો બને એમ. કેમ કે અમુક માણસોને ઈર્ષા થાય ને તો અમુક તવાના છે ને ના પસંદમાં દબી જાય, એટલે અમારે ખોટ જાય. એટલે એવું અમુક માણસો કરે, પણ બાકી મોજ આવે ત્યાં સુધી જોઈએ રાખો, એ અમારે ફાયદો છે. કોમેન્ટમાં તો છે ને અનિતાબેન એથી ઠપકો દે, અનિતાબેન ઠપકો ને દેતા હો. અનિતાબેન કજે ઠપકો ને દીધા તો કોણ કાળુભાઈ? કાળુભાઈ એક ઠપકો દેતા હોય તો બાકી નહીં, કાળુભાઈ છે ઠપકો નહીં દેતા. એવું છે? ઠપકો કોઈ અનિતાબેન તો એને લગ્ન હોય કે તો જ, બાકી લગ્નમાં હતા ને ટીવીનો વિડીયો ન જોતા ને તો પછી અનિતાબેન તો કોમેન્ટ આવી છે અનિતાબેનની વાત. કેટલી કોમેન્ટ છે, વિજય મને કેટલી વખત સંભળાવે, પણ હમણાં છે ને કઈ તેમ જ ન હોય, પછી કઈ બિચારો એ હું સંભળાવે. પછી એક ભાઈ એમ કોમેન્ટ કરેલી હતી ખબર, એ કે વિજયને એમ કીધેલું હતું કે તમારા પપ્પા શાક બનાવે, તમારી મમ્મી કરતા તમારા પપ્પા શાક બનાવે સારું એમ. ઈ મને કોમેન્ટ વાંચી સંભળાવી. હા. તારે તો અહીંયા તરત માણો નહીં બેહાડી દે, તને વાંચી સંભળાવી. નહીં, અમે તો વાંચી છે, પણ આપણે મહેમાન આવી ગયા કે એટલે કોમેન્ટ વસાણી નથી, કેમ કે 2 દી આપણે મહેમાનમાં રાખે એટલે કઈ ફોન હાથમાં નતો આવ્યો. મહેમાન આવે એટલે મહેમાનને તો હસવા જ પડે, આપણે તો મહેમાનને તો આવકારવા હસવા પડે. મહેમાનને તો સારું લાગ્યું છે ને તો સારું. કાગળ ભાભી બિચારા એટલે હરખાઈ જાય ભાઈ બધાય. અને કેમ કે અમારા કાજલ ભાભી આવેલા હતા હો. તમારે બેન આમ ભારી કેમ દીધા? એટલે તો તરત જાણીતું થઈ ગયું. તરત ને તરત 5 મિનિટ નથી થયું. બોલ અહીં બેઠા તરત થયું. કેટલું પણ કામ કરાયું હતું એની પાસે? આ ડુંગળી બહુ મળાવી હો. ડુંગળી મળાવી ને પાછા હોંડી ફૂટાય એવું કીધું? તો હારા બસારા મોળ દીધી હા ડુંગળી મોળ ન દે. મહેમાન કરવા તો મહેમાન ને હા, તો બે તો બસારા બધું કામ કરતા. હાલો ભાઈ, નેક્સ્ટ કમેન્ટ વાંચો. એ હું આવું જમવા મસ્ત રેસીપી બનાવી હો. વાહ વાહ, ઈ ઓળી કોની કમેન્ટ? ઈ કાળમાં તો કાળુ ભાઈ ને કે આવો નહીં કે ભાઈ જમવા. હમણાં આમ જોવા કાળુભાઈ બટાટા બાફવા મળશે. હા એ ખબર છે? બટાટાનો વઘાર કરશું બા નકર આ અને કુકરમાં આમ હિંગ તો વઘાર એ પાછા બેંકમાં જાય છો, નોકરી છે દોઈ, એ મેનેજર છે. ફોન આવ્યો હતો ને એક વખત ઘણું સુધી દી, એ કે હવે ફોન મેકો ને હું જાઉં છું ચાલુ ગાડીમાં, કે મારે નોકરી છે બેંકમાં, મેનેજર છે, તો પૈસા ને બેંકમાંની નોકરી કરવા જાય છે, પગારે ઊંચો છે. નોકરી વાળા એ પગાર ઊંચો હોય ને પછી આપણે ઘરે જદી મહેમાન આવ્યા હોય ને તેથી નાંદીભાઈ ની ઘરે મહેમાન આવીને બે જાય. એ સોનલબેન ને છે ને મારે પીસડા પાડતી હોય, સોનલબેન ને છે ને એ આપણા ઘરે આવ્યા નહીં કેમ? ઈ છે કે સોનલબેન ને ઠપકો તો થોડોક દેવો દો. ઠપકો દેવો છે ને, ના આપણે છે ને એક દી એવું લાગે ને તો 4 વ્હીલ લઈને જાય, સ્પેશિયલ ઠપકો દેવા. ઠપકો દેવા જાય. એટલે અમારે ઘરે કેમ ન આવ્યા પણ હું તો ના જાવ તો નાનું બચ્ચું થઈ જાવ, એવા તો બોડી ગર છે લેની મેક્સિયમ થપાટ બપાટ તો હું તાઈ ગીડી જાય એમ છે. પંજાબી મોટા આપણે કેટલા બોડી ગર, પણ ખાલી ચા પીવાય નો આવ્યો, ઓફિસ ના આવી જાય કેમ નીકળે એને કરતા તો આપણે હારા નહીં આવલ બે તો ઈ આવી જાય. તો ઈ આવી ખાલી ડોકાઈને વે જાવ. ડોકા નકર ખાલી ડોકામાં આવ્યા તો આપણે રાજી થઈ. ઈ પણ અવલ બેન આવ્યા ઈ કે હાલ હું રેખા પાસે જાતી આવું. નેક્સ્ટ વાંચો. નેક્સ્ટ. ખૂબ ખૂબ ધન્યવાદ, તમે મારા વિડીયોમાં કોમેન્ટ લાઈક કરો છો. ધન્યવાદ વાલા, આભાર માન્યો છે. આ કોણ કે ખબર હે? ભીમા દાદા કહે છે ભાઈ આપણે ભાઈ એનો વિડીયો જોતા રહીયો એટલા માટે ભાઈ. હાલો ભાઈ નેક્સ્ટ. કોમેન્ટ હશે તે વાત. અને વિડીયામાં તો શું છે કે આપણે બધા ફેમિલી એકબીજાને જોઈ અને આમાં મજા આવે એમ, અને આમાં હરખા જો આમાં કોમેન્ટોને હરખો જવાબ દેતા હોય ને તો વિડીયામાં કહાની તો માણસોને જોવાનું આમ આવે થાય. તો અમારે તો અત્યારે શું છે કે થોડોક ટાઈમનો અભાવના હિસાબે આપણે ઓલું ન કરીએ એટલે દિલથી સોરી. નેક્સ્ટ વાંચો. આલે મારા વાલજીભાઈ તો હજુ સાવ નાના છે હો.
એવું છે નાનું બચ્ચું હા તમે નાના છો એટલે હું કઈ મોટો બોડીગર છું નાનું બચ્ચું તો રહેવાનું છે મારે હજી તો આમ નમતી નહીં તો કેટલા 38 વર્ષ જેવું છું છે તો બોન બહુ તો 40 માં કઈક ઓછું હોય છે તો એવું કોઈ કઈ ગड्ढો થઈ ગયો એમ લાગે તને હજી ને તમે તો નાના છો હવે તો. હા ઈ ભાઈએ કીધું નાનું છે નાના છે સાચી વાત છે આપણે મોટા માણા ન થવું નાના હારા પાણી રોટલા ઘડીને ખાઈ લે આથી રોટલા પાણીમાં જ ઘડવાના હોય બાપા. પણ તેલ નાખવું પડે એમાં લે તો એ રોટલા તેલ ને ઘી ને એવું બધું ખાય હો આપણે તો આપણે કાગળ ને બે નંદીબેન બે દવા જ દે લઈ આવે ઘી ખાઈ લે રોટલા એ સોમાં હે એ વારો આવશે તો અત્યારે તો આ બધું હોય તો ડબલ તો કેમ ખર્ચો પૂરો પાડવો હમ. એ બધું લેવાનું છે ને હજી હમ. નહીં, આપણે રોટલા ચોપડીએ છે આપણે ખાઈએ છીએ એ નથી ખાતા એમ નહીં. નીનુ બેને દાંત આવે એટલે ભાઈ. ક્યારેક છે ને તાર બાપુ એમ કહે ને કે હું નાનો છું મને બોલા એવું થાય તો હાલો ભાઈ હાલો. ઓ બાપા કરડી ગઈ સંધુ સેમસન કહી કહેલી કડી ગઈ મુકેશભાઈ કેવી લાગે કઈ નહીં જો ગઈ અને આમ જો હું તારથી નાનો છું એ વાત સાચી છે હો. 2 વર્ષે નાનો છું બે વર્ષ થોડા નાના છો અને આપણે શરત લાગે બોલ તારા બાને ને મારા બાને પૂછવાનું તે તમારા બા કાંઈ મારા કોક નથી મારા તો હગા પૂછ મને પણ ખબર કોઈ છે પણ મને પાકું મને કીધું ઈ કે વાલા ઈ કે તારથી ના તું એનથી 2 વર્ષે નાનો છે એમ પણ ભલે ને હું તો આમ તો આવડી એવી હતી હા એટલે કોણ નંદીબેન કેવલ હતો નાનો એમ જોડી હતી ત્યાં દુનિયા અહીંયા આવતી સમજવા નથી શીખી ત્યાં દુનિયા આવતી પછી સમજવા શીખી તોય આવતી પછી નંદીબેન કેવા હતા નાના નાના હતા નાના બચ્ચા હાવ નાના બસ નંદીબેન તો એમ કે બદલ ખાવી રેખા બાબુ નહીં રેખા ભાભી એમ પેલા એમ કહેતા દેવાન કહેતા ને મને ક્યાંય દેવાન છે એટલે ઈ ભાભી છે એવું ન બોલાવે નંદીબેન હા ઈ તો હવે તો મોટા યુટ્યુબર થઈ ગયા ને નંદીબેન તે હાવ નાના હતા હમ. હા. સાચી અમે નવલ બેન તો હાવ ભેગી પહેલેથી બેન પણ હતી હો. હમ. હા. કેમ વ્યવહાર મારું નતું શું નક્કી તે દી કેમ કે અવલ બેન વગેરેનું મને ન તું હાલે પાછી મને તો વાતમાં મોણ નાખીને પાછી મને છેતરી ગયો હું તારી કરતા 2 વર્ષે નાનો છું તું મારી કરતા 2 વર્ષે મોટી છે ઈ મને પાકી તમે વાડીએ રહેતા તે તમે કેવડે કેવડા હતા નાનો એવડો કશી હું કેવડી હતી તું થોડી કે મારી કરતા વેત વધારે આમ આ તમને સાંભળતોય નહીં લે એવું છે તો તો તને સાંભળે ને હા મને સાંભળ. આ પાકું પકાઈ ગયું કે ફેમિલી હવે આચું ને બોલો હવે ઈ મોટી ને હું નાનો બરાબર ને હવે જો એને સાંભળે મને નથી સાંભળતું આ તો નતું કહેવાનું મોજ આવી ગયો એમ નતું કહેવાનું ફેમિલી એમ નતું કહેવાનું ભૂલાઈ ગયું સોરી પછી પાછા કારક કહેવું હોય નીનુ બેનો કોમેન્ટ ને પાછું રહેવા જેવું હોય. હાલો હવે મેકી ગયો પણ હવે શાક ખડાઈ નાખ હાલો મિત્રો તો હે ને ભાઈ નીનુ બેન પણ વૈયા જશે હવે અને હવે આપણે શાકમાં થોડુંક ફોકસ કરીએ ભાઈ. હવે છે કે આ શાક હડોઈને બનાવવાનું થાય કે સવારમાં 10 વાગે પકડાઈ ગયું એટલે બરફમાં હતા એટલે છે કે હોંડિયા તળશું તો તૂટી જશે ને એની કરતાં હડોવીને બનાવવાનું થાય હવે શાક એટલે ખોલીએ કે આખારે હા ફોલી આખારે એટલે હડોવીને બનાવીએ કે એટલે આખારે એમ બરફમાં મેકેલા તો એને તેલમાં વઘાર ન મરાય કા હા વગરનો મળે ખડોવીને મેકવું પડે હા ભાઈ. ખડોવી નાખો ભાઈ કાલો હવે એને નાખી દેવું તેલ આપણે હવે નાખશું મરચું તો વેડતું નથી આપણને કેમ નહીં. સારું છે આપણે મરચું નહીં લેવું એટલે આપણે આ મરચું વેડતું નથી આ મરચું લેવું નહીં આપણે તો લેવું તો હવે તો આપણે સમય ના આવી ગયો લેવાનું હા એટલે કહું હવે તો તો લેવું પછી મળશે નહીં તો પછી દુકાને ખાવાનો વારો આવશે દુકાને લેતા ખાઈએ આપણે ત્યારે આમ તો ઉતારીને દળાવીને મોણ આપીને મેકી દેવાનું આ મરચું વેડતું નથી એટલે લઈ લેવું છે તો હવે કાલ સમજી તો એ કંઈક વ્યવસ્થા કરીએ હમણાં બંધ છે માલ કાંઈ પડતો નહીં તો એ તો લઈ લઈએ ફોન કરવો છે. બાકી આપશે કે નહીં આપે બાકી મેં લેવું એટલે તો હવે વઘારી નાખ હાલો મીઠું નાખવું એ બાદ થોડું ખારું ન હોય આ એવું હોય આખું કહેવાય કે એટલે ખારું ન લાગે ઓલું જે દળેલું નાખો કે એ બહુ ખારું હોય એવું એટલે આ તો છે કે ભાવનગરના ખારા પટમાં છે ને આમ ભાવનગર વટીને ભાલમાં ના પાકે આ એવું છે એમ જોઈએ અગત્રિયા પગાવે અગત્રિયા લોકો હા આગળ યા કહેવાય આગળ આગળ
હમ તો આગળ વાળતું હમ હોંડિયા હારા ફરવા મળ્યા બફાઈ છે હો ભાઈ. તો હવે આપણે શાક મૂકી દઈએ ભાઈ, હડવીને જોઈએ તો હડવીને આવી રીતે મૂકાય ભાઈ. જો ને મસ્તીનું ભાઈ. જો. અડધી ચીકલી નામી ગયો એટલું બધા થોડુંક નામવું પડશે કારણ કે હવે ઓછું નામવું પડશે કારણ કે પાણી થાય પણ બરફ હાલો ભાઈ આવું બધું છે સડી આવી બતાવીએ કાબા. હા તો મિત્રો આપણે શાક સડી જશે અને કેવું મસ્તીનું બીનું તો હોય. વાહ વાહ સુપર ટુપર ને નેક્સ્ટ લેવલ ભાઈ. વાહ અને માર પાસે કે બીજું કંઈ બનાવે છે પણ આપણે જોઈએ ભાઈ ઢાંક દઈ. જો હરીગઢ હિંગ કઢી કાબા. હરીગો ઘરનો હરીગો હે કે તાર કઢી ખાવી એમ છે. મેં કીધું આજ કઢી બનાવી. હવે કઢી પાકે છે હવે પાકી જાય કે સિંગી ઓર બધવાની છે ઓરી દેવી સિંગી એટલે પાકી. હા હાલો ભાઈ પાકી થાય પછી જમી લેવું. હા તો મિત્રો હવે અત્યારે ને સવાર પડી ગયો છે તો અમે છે ને હોંડિયા ફોલી છે આમાં નાખો ભાઈ. તો નીનુબેન રિંકુબેન મારા બા કાંવરી પર કરે દવણ દઉં કે કેદું લેટ નથી આવી ગયા તો હવે ઘંટી શરૂ કરી દવણ દળ નાખે ઘણું સારા કરે. અને આ છે ને આનું શું બનાવે છે ખબર છે કે બાફેલા હોંડિયાના શાક બનાવવાનું છે. બાફીને હોંડિયાનું શાક ફોલીને મજા આવી છે ખાવાની. અને આનો વિડીયો બનાવીશું ને તો બનાવી ચાલો ને લાઈટ વીજી બા. આવું બધું છે મિત્રો ફોલીને શાક બનાવવાનું છે. એકાદો વિડીયો આનો બનાવી તો બનાવી હાલો નહીં. તો આવું બધું છે મિત્રો વિડીયો મોટો થઈ ગયો છે તો મળશું નવડ્યું છે તેને બંધ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય.